નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર આપણું જે રનિંગ ચેપ્ટર છે ધ યુનિટ ઓફ લાઈફ સેલ એટલે કે જીવનનો એકમ કોષ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવા જ ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ટોપિકની શરૂઆત કરતાં પહેલાં હું ફરી જણાવી દઉં કે જો તમે નવા હો તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો માટેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે નીડબેઝ માટે અપડેટ અને અપગ્રેડ થતા રહો. વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો મુખ્ય ટોપિક છે એ નીડબેઝ માટે ખૂબ જ અગત્યનો છે. એવું કહી શકીએ કે કોષની અંદર આવેલ મુખ્ય ભાગની રચના આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો મુખ્ય પોઈન્ટ છે આપણો કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ, જેની આપણે રચના જોશું, જેની આપણે સંખ્યા જોશું, જેનો આપણે આકાર જોશું અને આ ન્યુક્લિયસની જે ક્રિયા છે, કોષ કેન્દ્રની જે વાત છે, વિદ્યાર્થી મિત્રો નીડબેઝ માટે આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે. અને જેમ જેમ તમે આગળ વધશો એમ કોષ કેન્દ્રનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થતો જોવા મળતો જ હોય છે. તો ખાસ છેક સુધી આ વિડીયો જોજો અને જરૂર જણાય ત્યાં ખાસ કરીને ટીક માર્ક કરતા રહેજો, જેથી કરીને તમને આગળ જતા ભવિષ્યમાં આવા પોઈન્ટ કામ આવે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલો પોઈન્ટ આજનો છે એ છે કોષ કેન્દ્રની રચના. કોષ કેન્દ્રની રચના, ન્યુક્લિયસ સ્ટ્રક્ચર. કોષ કેન્દ્રની રચના આપણે જોવાના છે કે ખાસ કરીને કોષ કેન્દ્રને આપણે જો જોઈએ તો એવા કયા ભાગોને આપણે નિહાળી શકીએ કે જેના દ્વારા આપણે એનું વર્ણન કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ જે ક્રિયા છે એને આપણે આકૃતિ દ્વારા સમજતા જશું. ફિગર અહીંયા સૌથી અગત્યની રહેશે કે અહીંયા આપણે જોવા જઈએ કે ન્યુક્લિયસની રચના જોઈએ તો ન્યુક્લિયસની રચના કંઈક આવી રીતના આપણે જોઈ શકીએ કે આવી રીતની રચના ન્યુક્લિયસથી જોવા મળતી હોય છે કે આ ભાગ જે સંપૂર્ણ આપણે દર્શાવીએ છીએ એ સંપૂર્ણ ભાગ ન્યુક્લિયસનો છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જે ન્યુક્લિયસની રચના આપણે જોઈએ છીએ એમાં સૌથી પહેલો ભાગ જો આપણે જોઈએ તો અહીંયા આપણે દર્શાવશું કે ન્યુક્લિયસની અંદર આવેલો સૌથી પહેલો ભાગ જેને આપણે કહેશું કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ. ખાસ કરીને કોષ કેન્દ્રની અંદર આવેલા પટલને કોષ કેન્દ્ર પટલ કહેવાય. જે આગળ આપણે ભણી ગયા કે જેને લઈને આપણે બે પ્રકાર પાડેલા હતા, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય, પ્રોકેરિયોટિક સેલ્સ એન્ડ યુકેરિયોટિક સેલ્સ, જેનો સંપૂર્ણ આધાર મીન્સ કે પાયો, બેઝ જે કયો તે કોષ કેન્દ્ર પટલ છે. ખાસ કરીને કોષ કેન્દ્રની અંદર જોવા જઈએ તો બે પટલ યુક્ત રચના જોવા મળે છે. કોષ કેન્દ્રમાં
બે પટલયુક્ત રચના એ જોવા મળે છે, અથવા બે આવરણ એ જોવા મળે છે, જેમાં એક બહારનું અને બીજું છે અંદરનું. બહારનું અંદરનું જેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે વિદ્યાર્થી મિત્રો કયા તરીકે ઓળખી શકશું? કોષ કેન્દ્ર પટલ તરીકે એને ઓળખવામાં આવશે. બે પટલયુક્ત રચના, બે પટલયુક્ત આવરણો એ જોવા મળતા હોય છે, અને આ જે બે પટલયુક્ત આવરણો છે એમાં એક બહારનું આવરણ, બીજું અંદરનું આવરણ. અહીંયા જો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણે કહી શકીએ કે ખાસ કરીને આ જે ભાગ છે એ બાહ્ય આવરણ છે, એટલે કે બહારનું આવરણ છે. જ્યારે આ તરફ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આ અંત આવરણ છે. એક બાહ્ય આવરણ, એક અંત આવરણ. આવી રીતના બે આવરણ, બે પટલ એ આવેલા છે, જેને આપણે કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખી શકશું. પણ જ્યારે આ બંને આવરણ એ એકબીજા સાથે જોડાયેલ હોય ત્યારે તેને સંયુક્ત રીતે, ધ્યાન રાખજો એનું નામ ખાસ, ત્યારે એને સંયુક્ત રીતે કેરિયોથિકા તરીકે ઓળખવામાં આવશે. અહીંયા બીજો પોઈન્ટ દર્શાવું છું, તેને સંયુક્ત રીતે કેરિયોથિકા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ એ ખાસ ધ્યાન રાખજો કે એને કેરિયોથિકા તરીકે ઓળખવામાં આવશે. આમ તો કોષ કેન્દ્રને જોવા જઈએ તો કેરિયોન કહેવાય. કોષ કેન્દ્રને આપણે બીજું નામ આપવું હોય તો એને તમે કેરિયોન એ કહી શકો. કેરિયોન એટલે કોષ કેન્દ્ર. અને આ શબ્દો ઉપરથી હવે તમારો એક પોઈન્ટ હજી ક્લિયર થાય તો કે આપણે કીધું પ્રોકેરિયોટિક સેલ્સ, કેરિયોટિક, કેરિયોન, પ્રોકેરિયોટિક સેલ્સ અને યુકેરિયોટિક સેલ્સ. આ કેરિયોટિક ક્રિયા જે છે એ આને લઈને, કેરિયોનને લઈને, એટલે ખાસ કરીને સંયુક્ત રીતે એને કેરિયોથિકા તરીકે ઓળખવામાં આવશે જ્યારે બે આવરણ એની સાથે જોવા મળતા હશે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો જે બે આવરણ છે એ બે આવરણ વચ્ચે અવકાશ એ જોવા મળતો હશે, વચ્ચે ખાલી જગ્યાનો ભાગ, જેને આપણે એટલું કહી શકીએ કે એ આંતરકોષ કેન્દ્ર પટલ અવકાશ છે. આંતરકોષ કેન્દ્ર પટલ અવકાશ છે. બે કોષ કેન્દ્ર પટલ જેને આંતર કહે, અને એમાં જોવા મળતો અવકાશ જેને આંતરકોષ કેન્દ્ર પટલ અવકાશ તરીકે આપણે ઓળખી શકશું. વિદ્યાર્થી મિત્રો તો આ જે પહેલો પોઈન્ટ હતો એ આપણો ક્લિયર થયો કે સૌથી પહેલો ભાગ કોષ કેન્દ્રની અંદર જોવા જઈએ તો એ છે કોષ કેન્દ્ર પટલ. વિદ્યાર્થી મિત્રો હવે બીજા ભાગની વાત કરીએ તો બીજો ભાગ છે કોષ કેન્દ્ર છિદ્રો. કોષ કેન્દ્ર છિદ્ર હું અહીંયા દર્શાવી દઉં કે જે કોષ કેન્દ્ર પટલ છે એ સળંગ ન હોય, વચ્ચે ખાસ કરીને છિદ્ર જોવા મળે, અને આ દરેક જગ્યાએ આવી રીતના જે છિદ્ર જોવા મળે છે, છિદ્રયુક્ત રચના, જેને આપણે કયા તરીકે ઓળખી શકશું તો કે એને આપણે કોષ કેન્દ્ર છિદ્રો તરીકે ઓળખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ ધ્યાન રાખજો ખાસ. એટલે અહીંયા આપણે દર્શાવી શકીએ કે કોષ કેન્દ્ર પટલમાં કોષ કેન્દ્ર છિદ્રો એ આવેલા હોય છે.
કોષ કેન્દ્ર પટલમાં આ જે કોષ કેન્દ્ર પટલ છે એમાં કોષ કેન્દ્ર છિદ્ર એ આવેલા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, બીજો પોઈન્ટ એ ખાસ ધ્યાન રાખજો જે નીટ બેઝ માટે અગત્યનો રહેશે કે આવા કોષ કેન્દ્ર છિદ્ર કેટલા હોય એક સંપૂર્ણ ન્યુક્લિયસની અંદર, એટલે કે કોષ કેન્દ્રમાં. તેવું કહેવાય છે કે ખાસ કરીને 1000 થી લઈ અને 10,000 જેટલા છિદ્ર એ જોવા મળતા હોય છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે કોષ કેન્દ્ર છિદ્રની સંખ્યા એ જોવા જઈએ તો એટલું કહી શકીએ કે 1000 થી લઈ અને 10,000 જેટલી સંખ્યા છિદ્રોની એ જોવા મળતી હોય છે. તો બીજો પોઈન્ટ જે અગત્યનો છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પોઈન્ટ એ આપણે જોવા જઈએ તો આપણે કહી શકશું કે આ જે કોષ કેન્દ્ર છિદ્ર છે, કોષ કેન્દ્ર છિદ્રનો આકાર એ ઓક્ટાગોનલ હોય છે. કોષ કેન્દ્ર છિદ્રોનો આકાર એ ઓક્ટાગોનલ એટલે કે અષ્ટક સ્વરૂપે એ જોવા મળે છે. ઓક્ટાગોનલ મીન્સ અષ્ટક સ્વરૂપે એનો આકાર એ જોવા મળતો હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, ચોથો પોઈન્ટ લઈએ હજી તો કે ખાસ કરીને આ જે કોષ કેન્દ્ર છિદ્ર છે તેનો ડાયાગ્રામ, તેનો ડાયાગ્રામ 800 એંગસ્ટ્રોમ જેટલો જોવા મળે છે. 800 એંગસ્ટ્રોમ જેટલો એ જોવા મળે છે. તો આ ખાસ ધ્યાન રાખજો કે જે ડાયાગ્રામ છે અથવા ડાયામીટરની ક્રિયા છે, હજી ટૂંકમાં કહીએ તો ડાયામીટરની જે ક્રિયા છે એ 800 એંગસ્ટ્રોમ જેટલી જોવા મળે છે. ડાયાગ્રામ અથવા ડાયામીટરની જે ક્રિયા છે એ 800 એંગસ્ટ્રોમ જેટલી એ જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી અગત્યની બાબત કે છિદ્રની સંખ્યા ઉપરાંત આકાર અને ડાયાગ્રામ અથવા ડાયામીટર એ કેટલો હોય છે એક કોષ કેન્દ્ર છિદ્રનો. તો બે પોઈન્ટ એનાથી આપણે ક્લિયર કરી ગયા. એક કોષ કેન્દ્ર પટલ અને બીજો પોઈન્ટ કોષ કેન્દ્ર છિદ્ર. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ તો ત્રીજો પોઈન્ટ છે કોષ કેન્દ્ર રસ. કોષ કેન્દ્ર રસ અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને એક કોષ કેન્દ્રની અંદર તમે જોવા જાઓ તો કોષ કેન્દ્રની અંદર આવી રીતના દ્રવ્ય સ્વરૂપની જે રચના એ જોવા મળે. આ દ્રવ્ય સ્વરૂપની રચના ધરાવતા ભાગને આપણે કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખી શકશું કે આવેલા આ જે અંદરનો ભાગ છે જેને આપણે કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખી શકશું. તો અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે અંદરની તરફ આવેલા દ્રવ્યની કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખવામાં આવે છે. અંદરની તરફ આવેલા દ્રવ્યોની કોષ કેન્દ્ર રસ, કોષ કેન્દ્રની અંદર આવેલા રસને આપણે કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખી શકશું. સૌથી મહત્વની બાબત એ આની છે, કોષ કેન્દ્ર રસની. કોષ કેન્દ્ર રસ એ ઘણી બધી વસ્તુઓ ધરાવે. એ રસની અંદર
મિશ્રિત ક્રિયા એ ઘણી બધી હોય છે અને એ કોષ કેન્દ્ર રસની અંદર કઈ કઈ વસ્તુ આવેલ હશે તો અહીંયા આપણે દર્શાવી શકીએ કે કોષ કેન્દ્ર રસ એ ડીએનએ સ્વયંજનન માટેના ઉત્સેચકો ધરાવે છે. ડીએનએ સ્વયંજનન માટેના ઉત્સેચકો એ કોષ કેન્દ્ર રસમાં આવેલા હોય. હવે અત્યારે તમારો પોઈન્ટ આ ક્લિયર નહીં થાય કે ડીએનએનું સ્વયંજનન એટલે શું. એને કહેવાય રેપ્લિકેશન ક્રિયા. ડીએનએ રેપ્લિકેશન ક્રિયા એટલે કે એક ડીએનએમાંથી જ્યારે બીજું ડીએનએ બને, એક ડીએનએ પોતાના જેવું જ આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતું બીજું ડીએનએ બનાવે ત્યારે એને ડીએનએનું સ્વયંજનન કહેવાય. વન ટાઈપ ઓફ ડુપ્લિકેશન ક્રિયા એટલે કે ઝેરોક્સ અથવા નકલ કોપીનું જે નિર્માણ છે. આ જે નકલનું નિર્માણ કરવા માટે જવાબદાર જે ઉત્સેચકો છે એ કોષ કેન્દ્ર રસની અંદર આવેલા હોય છે. પોઈન્ટ ક્લિયર પેલો. ત્યારબાદ ડાયવેલેન્ટ આયનો છે અથવા આયન્સ એ આવેલા હોય છે. ખનિજ તત્વો એની અંદર આવેલા હોય છે. ડાયવેલેન્ટ આયન્સ એ એની અંદર જોવા મળે છે. એ ઉપરાંત ખાસ કરીને mRNA ઉપરાંત tRNA અને rRNA એ આવેલા. મીન્સ જે આરએનએ છે એના ત્રણ પ્રકાર જોવા મળશે. મેસેન્જર આરએનએ મીન્સ mRNA, ટ્રાન્સફર આરએનએ મીન્સ tRNA અને રિબોઝોમલ આરએનએ એટલે કે rRNA. આ આરએનએના 3 પ્રકાર એ પણ ખાસ કરીને તમે કોષ કેન્દ્ર રસની અંદર વિદ્યાર્થી મિત્રો એ જોઈ શકો છો. તો કોષ કેન્દ્ર રસ જેમાં કેટલાક ઉત્સેચકો છે, ડાયવેલેન્ટ આયનો છે, ઉપરાંત આરએનએ જેમાં mRNA, tRNA અને rRNA એ આવેલું હોય છે. તો આ સૌથી અગત્યની બાબત હતી કોષ કેન્દ્ર રસની. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આગળ જોવા જઈએ તો કોષ કેન્દ્ર રસમાં એક આવી રીતના ગોળાકાર ભાગ એ આવેલો હોય છે. કોષ કેન્દ્ર રસમાં આવી રીતના એક ગોળાકાર ભાગ એ આવેલો હોય છે અને આવેલો આ ભાગ જેને આપણે કહીશું કોષ કેન્દ્રિકા. એટલે અહીંયા ખાસ કરીને એક પોઈન્ટ આવશે કે કોષ કેન્દ્ર રસ એ કોષ કેન્દ્રિકા એ ધરાવે છે. કોષ કેન્દ્ર રસ એ કોષ કેન્દ્રિકા ધરાવે છે. વન ટાઈપ આપણે કહીએ કે અંગિકા છે. સંધિ છૂટી પાડો તેમ કહી શકીએ કોષ કેન્દ્ર પ્લસ અંગિકા, અને સંયુક્ત રીતે એને જોવા જઈએ તો એને કહેવાય કોષ કેન્દ્રિકા. જે ગોળાકાર સ્વરૂપે આવેલો ભાગ છે જેને આપણે કોષ કેન્દ્રિકા તરીકે ઓળખી શકશું. આ ઉપરાંત તેમાં ક્રોમેટીન તંતુ એ આવેલા હોય છે. કોષ કેન્દ્ર રસની અંદર જ ક્રોમેટીન તંતુઓની ક્રિયા એ જોવા મળતી હોય છે. હું એ દર્શાવું છું કે આ ઉપરાંત એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો આવી રીતના તાતણા સ્વરૂપની ક્રિયા એ જોવા મળે. આ જે તાતણા સ્વરૂપની ક્રિયા છે એને આપણે કહી શકશું ક્રોમેટીન તંતુ. અને આ ક્રોમેટીન તંતુ જેમાંથી
અંતે નિર્માણ એ ક્રોમોઝોમનું થાય. ક્રોમોઝોમ એટલે રંગસૂત્રનું, અને એ રંગસૂત્ર કે જેની અંદર ડીએનએ આવેલું હોય અને એ ડીએનએ કે જે જનીન ધરાવે. બહુ ક્રમિક ક્રિયા છે. ઘણી વખત આવા પ્રશ્ન પૂછવામાં આવે જ છે કે રંગસૂત્ર ક્યાં જોવા મળે? તો વિદ્યાર્થી મિત્રો, રંગસૂત્ર કોષ કેન્દ્રમાં હોય, જે શરૂઆતમાં ક્રોમેટિન તંતુ સ્વરૂપે હોય. જેમ જેમ તમે સેલ ડિવિઝનની ક્રિયાને આગળ વધારો, કોષ વિભાજનની, એમ એમ રંગસૂત્ર એ સ્પષ્ટ જોવા મળે અલગ અલગ અવસ્થામાં. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. જે તમે આગળ ભણશો તે પોઈન્ટ ક્લિયર થશે તમારું કે સ્પષ્ટ રંગસૂત્ર એ જોવા મળતા હોય છે. અને રંગસૂત્ર જેની અંદર ડીએનએ અને એડીએનએ કે જે જનીન ધરાવે છે. તો અહીંયા આપણે કહી શકશું કે કોષ કેન્દ્ર રસ જે એટલી વસ્તુ તો ધરાવે છે, ખાસ કરીને અહીંયા ડીએનએના સ્વયંજનન માટેના ઉત્સેચકો, ડાયવેલેન્ટ આયન્સ છે, ઉત્સેચકો ડાયવેલેન્ટ આયન્સ છે, ઉપરાંત એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. આ ઉપરાંત કોષ કેન્દ્રિકા અને ક્રોમેટિન તંતુ કે જે એની અંદર આવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એક પોઈન્ટ આપણે ક્લિયર કરી ગયા, અને પોઈન્ટ હતો કોષ કેન્દ્રની રચના. હવે ત્યાંથી આગળ વધી અને ત્યાર પછીનો બીજો પોઈન્ટ જોઈએ, સંખ્યા અને આકાર. જોઈએ સંખ્યા અને આકાર. આ પોઈન્ટ પણ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા હવે જે બાબત ચાલશે એ બધી જાણવા જેવી છે, જાણકારી મેળવવા માટેની છે. આ તો ડાયાગ્રામ ઉપરથી આપણે ક્લિયર કરી ગયા તમામ વસ્તુ કે હા આવી કંઈ ક્રિયા જોવા મળે. પણ હવે જે સંખ્યા અને આકારની ક્રિયા છે કે જે ખાસ કરીને જાણકારીના બેઝ ઉપર છે, નોલેજેબલ ક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ આપણે દર્શાવીએ કે કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉન દ્વારા સૌપ્રથમ ઓર્કિડ કોષમાં સમજાવી હતી. ઓર્કિડ કોષમાં સમજાવી હતી. આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ કીધું કે કોષની શોધ કરનાર રોબર્ટ હુક હતો, તો એવી જ રીતના કોષ કેન્દ્રની શોધ કરનાર એ રોબર્ટ બ્રાઉન હતો. વિદ્યાર્થી મિત્રો, તો આપણે એ બાબત જાણીએ છીએ કે કોષ કેન્દ્રની શોધ કરનાર વૈજ્ઞાનિક એ રોબર્ટ બ્રાઉન હતો, પણ એને કોષ કેન્દ્રની શોધ એ કયા કોષમાં કરી? તો કે ઓર્કિડ કોષમાં એને આ કોષ કેન્દ્રની જે રચના છે એ સમજાવી હતી કે આ રચના આપણે જે જોઈ ગયા એ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે બીજો પોઈન્ટ દર્શાવીએ કે ઘણી વખત એવું બને કે કોષ કેન્દ્ર એ ગેરહાજર હોય, એટલે કે કોષ કેન્દ્ર એ જોવા ન મળે. બહુ ઓછી એવી ક્રિયાઓ છે જેમાં કોષ કેન્દ્ર ગેરહાજર હોય. તો કોષ કેન્દ્ર ગેરહાજર હોય તો એને ન્યુક્લિયેટેડ કોષ તરીકે ઓળખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ધ્યાન રાખજો. ન્યુક્લિયેટેડ એટલે કે ન્યુક્લિયેટેડ નથી, ન્યુક્લિયસનો અભાવ છે, એટલે કે કોષ કેન્દ્ર એ ગેરહાજર છે. અને હા, અહીંયા તમે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપી શકો, બે ઉદાહરણ. અને બે ઉદાહરણ એ કયા છે? તો કે એક છે ચાલની નલિકા અને બીજું પુખ્ત આરબીસીએસ. આરબીસીએસ મીન્સ રક્તકણ. આ બે એવા કોષ છે, ચાલની નલિકા, અનુવાહક પેશીમાં આવેલી ચાલની નલિકા અને પુખ્ત આરબીસીએસ.
એટલે કે રેડ બ્લડ સેલ્સ અથવા રેડ બ્લડ કોર્પ્યુલસ, જેને રક્તકણ કહે, કે જેમાં કોષ કેન્દ્ર એ ગેરહાજર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ પણ ધ્યાન રાખજો એક નીટ બેઝ માટે, કે જે અગત્યનો છે. હવે આ બેઝિક માહિતી એ આપણે જોઈ ગયા. હવે આગળ વધીએ અને જોઈએ સૌથી પહેલો પોઈન્ટ, અને છે સંખ્યાનો. જોઈએ સંખ્યા, કોષ કેન્દ્રની સંખ્યા. સૌથી પહેલો પોઈન્ટ અહીંયા દર્શાવી વિદ્યાર્થી મિત્રો કે એક કોષ કેન્દ્ર હોય, એક કોષ કેન્દ્ર, કે એક કોષ કેન્દ્ર કેમાં? તો અહીંયા આપણે કહી શકીએ કે સામાન્ય કોષમાં મોટા ભાગે એક કોષ કેન્દ્ર જોવા મળે. સામાન્ય કોષમાં મોટા ભાગે એક કોષ કેન્દ્ર જોવા મળે. જ્યારે અહીંયા બીજો પોઈન્ટ લે વિદ્યાર્થી મિત્રો કે બે કોષ કેન્દ્ર, બે કોષ કેન્દ્ર, એક કરતાં વધારે કોષ કેન્દ્ર એ આવેલ હોય સંખ્યાની બાબતે, તો અહીંયા તમે કહી શકો કે ખાસ કરીને પેરામિશિયમ છે, કે જેની અંદર બે કોષ કેન્દ્ર આવેલા હોય. લઘુ અને બૃહદ કોષ કેન્દ્રની ક્રિયા એમાં જોવા મળે. હવે ત્રીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા દર્શાવીએ કે ઘણા બધા કોષ કેન્દ્ર, એટલે કે બે કરતા વધારે કોષ કેન્દ્ર એ કેમાં જોવા મળે? બે કરતા વધારે કોષ કેન્દ્ર એ કેમાં જોવા મળે? તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ઉદાહરણ આપી શકશું ઓપેલિના અને સ્નાયુતંતુ. ઓપેલિના અને સ્નાયુતંતુ આ બે એવા ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે, કે જેમાં બે કરતાં વધારે કોષ કેન્દ્ર એ આવેલા હોય છે. તો આપણે કહી શકીએ કે કોષ કેન્દ્ર એ સંખ્યાની બાબતમાં વિવિધતા દર્શાવે છે, વિભિન્નતા એ દર્શાવે છે, વેરિયેબલ ક્રિયા એ જોવા મળે છે. ઘણા કોષ એવા છે જેમાં એક જ કોષ કેન્દ્ર છે અને કોષ મોટા ભાગે સામાન્ય કોષ હશે. ઘણા કોષ એવા છે જેમાં બે કોષ કેન્દ્ર હશે, ખાસ કરીને પેરામિશિયમ કોષ, અને ઘણા કોષ એવા છે કે જેમાં બે કરતાં વધારે કોષ કેન્દ્ર એ જોવા મળતા હોય છે, ખાસ કરીને ઓપેલિના અને સ્નાયુતંતુ. આ જે ઘણા બધા કોષ કેન્દ્ર છે જેને અંગ્રેજીમાં આપણે એક નામ આપી શકીએ, અને એને નામ આપી શકીએ સિનોસાઇટિક. હું અહીંયા લખું છું ઘણા બધા કોષ કેન્દ્રને આપણે કયા તરીકે ઓળખી શકીએ? તો કે એને આપણે સિનોસાઇટિક કહીએ. અને જ્યારે આ શબ્દ વપરાય સિનોસાઇટિક, ત્યારે મોટા ભાગે અહીંયા એક્ઝામ્પલ તમે કેનું આપી શકો કે સિનોસાઇટિક શબ્દ એ કેના માટે વપરાય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવશું કે ખાસ કરીને વનસ્પતિ કોષ અને પ્રોટિસ્ટા. વનસ્પતિ કોષ અને પ્રોટિસ્ટા માટે વપરાતો શબ્દ એ સિનોસાઇટિકનો છે. પણ જ્યારે એ જ ક્રિયા એ પ્રાણી કોષની હોય ત્યારે એને આપણે સિનસિટિયલ તરીકે ઓળખી શકીએ. સિનસિટિયલ શબ્દ એ ખાસ કરીને પ્રાણી કોષ માટે વપરાય છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ કે જો સિનોસાઇટિક શબ્દ વપરાય ઘણા બધા કોષને લઈને, તો સિનોસાઇટિક શબ્દ એ મોટા ભાગે વનસ્પતિ કોષ અને પ્રોટિસ્ટા માટે જ વપરાતો હશે. પણ જ્યારે સિનસિટિયલ શબ્દ એ વાપરવામાં આવે ત્યારે મોટા ભાગે માનવું કે ઘણા બધા કોષ એ પ્રાણી કોષમાં હશે. તો આ જે તમામ બાબત જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો એ સંખ્યાને લઈને હતું.
હવે ત્યાંથી આગળ વધીએ અને જોઈએ ત્યાર પછીનો પોઈન્ટ, અને ત્યાર પછીનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો છે એના સ્થાનને લઈને. અહીંયા એક સ્થાનનો પોઈન્ટ આપણે જોશું કે એના સ્થાનને લઈને કોષ કેન્દ્રનું સ્થાન ક્યાં હોય. તો અહીંયા આપણે દર્શાવશું કે સૌથી પહેલા જો આપણે પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષમાં કોષ કેન્દ્ર મધ્યમાં હોય, કેન્દ્રમાં. હું દર્શાવું છું કે કોષ કેન્દ્ર એક કેન્દ્રમાં આવે. જો ધ્યાન રાખજો, કોષ કેન્દ્ર તમને કેન્દ્રમાં દેખાય, આ માઇક્રોસ્કોપી ક્રિયા છે, તમને તરત ખબર પડી જશે કે તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં જુઓ અને તમને કોષ કેન્દ્ર મધ્યમાં દેખાય, માની લેવું કે કોષ કયો હશે, એ પ્રાણી કોષ હશે. જ્યારે અહીંયા વાત કરીએ આપણે વનસ્પતિ કોષની, તો વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્ર એ એક બાજુએ આવેલ હશે. કોઈ પણ એક બાજુએ એ આવેલ હશે, કારણ કે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ કોષની અંદર મોટા ભાગનો વિસ્તાર એ કોણ રોકે, તો કે રસધાની. એટલે કોષ કેન્દ્ર છે એ સહેજ એક બાજુ ખસેલ હશે, એટલે કે સાઈડમાં જોવા મળશે. અને જ્યારે કોષ કેન્દ્ર સાઈડમાં જોવા મળે, એક બાજુ ખસેલ એ જોવા મળે, ત્યારે માની લેવું કે કોષ એ વનસ્પતિ કોષ હશે. જ્યારે ત્રીજી બાબત જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે વાત કરીએ મેદ પેશીના કોષની, મેદ એટલે ચરબીયુક્ત જે કોષ છે, આ મેદ પેશીના કોષમાં કોષ કેન્દ્ર એ પરિધ્વર્તી તરફ હશે. પરિધ્વર્તી તરફ મીન્સ બહારના ભાગ તરફ. એટલે આપણે દર્શાવશું પરિધ્વર્તી ભાગ તરફ, પરિધ્વર્તી ભાગ તરફ એ આવેલ હશે. જ્યારે હજી એક ચોથો પોઈન્ટ લઈ લે વિદ્યાર્થી મિત્રો, જે અગત્યનો પોઈન્ટ છે કે સ્તંભીય કોષમાં ખાસ કરીને તલભાગ તરફ એ આવેલ હશે. સ્તંભીય કોષમાં એ તલભાગ તરફ, નીચેના ભાગ તરફ. હું ખાલી અહીંયા એક સિમ્પલ ફિગર ડ્રો કરી નાખું કે આવો કોષ એ સ્તંભીય કોષ કહેવાય. અને એ સ્તંભીય કોષની અંદર જ્યારે આપણે નીચેની તરફ કોષ કેન્દ્ર આવેલું હોય, આ ભાગ તરફ કોષ કેન્દ્ર એ જોવા મળે, ત્યારે માનું કે એના તલભાગ તરફ આવેલ હશે. પરિધ્વર્તી એ આપણે સમજી શકીએ કે બહારના ભાગ તરફ હોય તો સ્થાનને લઈને પણ કોષ કેન્દ્રમાં વિવિધતા એ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પોઈન્ટ એ જોઈએ તો ત્યાર પછીનો પોઈન્ટ છે એ છે આકાર. શેપ, ન્યુક્લિયસ શેપ મીન્સ આકાર. હવે અહીંયા આપણે સૌથી પહેલો પોઈન્ટ દર્શાવીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે કહી શકીએ કે સામાન્ય રીતે તેનો આકાર એ ગોળાકાર હોય છે. મોટા ભાગે જોવા જઈએ તો કોષ કેન્દ્રનો આકાર એ ગોળાકાર હોય છે. જનરલી મોટા ભાગે કોષ કેન્દ્ર એ ગોળાકાર સ્વરૂપે જ આવેલું હોય, મીન્સ આવી રીતના એ આવેલું હોય છે. પણ ઘણા એવા કોષ છે કે જેમાં આકાર બદલે છે, આકારમાં ફેરફાર જોવા મળે છે. ખાસ કરીને અહીંયા જોવા જઈએ કે પેલો પોઈન્ટ લખી કે જે
લીસા સ્નાયુકોષ છે. જો ધ્યાન રાખજો, આપણા શરીરની અંદર આવેલ જે લીસા સ્નાયુકોષ છે એમાં તમે જોવા જશો તો એમાં એનો આકાર અંડાકાર જોવા મળશે, ઈંડા આકાર સ્વરૂપે. લીસા સ્નાયુકોષમાં એ અંડાકાર સ્વરૂપે જોવા મળશે. એવી જ રીતના બીજો પોઈન્ટ અહીંયા લઈએ કે અમ્લરાગી કોષમાં, આ ખાલી અત્યારે જાણવા પૂરતીની માહિતી છે. અમ્લરાગી કોને કહેવાય? ઇઓસિનોફિલ્સ, બરાબર, એ ભણવામાં આવશે જ આગળ. અમ્લરાગી કોષ છે એમાં દ્વિખંડીય સ્વરૂપે જોવા મળે. કે માનો કે અહીંયા એક કોષ છે, આ કોષ દોર્યો અને એની અંદર કોષ કેન્દ્ર આવી રીતના બે ખંડમાં વિભાજિત હોય, આવી રીતના બે ખંડમાં વિભાજિત હોય તો આ દ્વિખંડીય ક્રિયા થાય. એવી જ રીતના ત્રીજો પોઈન્ટ લઈએ આપણે કે અલ્કરાગી કોષમાં એટલે કે બેઝોફિલ્સ, જેની અંદર આ રચના એ ત્રિખંડીય જોવા મળે. ત્રિખંડીય જોવા મળે એટલે આપણે અહીંયા દર્શાવી શકીએ કે આ એક કોષ છે અને કોષની અંદર આ એક ખંડ, આ બીજો ખંડ અને આ ત્રીજો ખંડ, કુલ આવી રીતના 3 ખંડ જોવા મળે. ત્રિખંડીય રચના એ જોવા મળે. જ્યારે હજી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, અને ચોથો પોઈન્ટ આપણે દર્શાવીએ કે જે તટસ્થ કોષ છે જેમાં બહુખંડીય રચના એ જોવા મળતી હોય છે. એટલે કે 2 કરતાં વધારે ખંડની રચના એ જોવા મળે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવી શકીએ કે ખાસ કરીને આ એક કોષ છે અને કોષની અંદર આ એક કોષ કેન્દ્ર, આ 2 કોષ કેન્દ્ર, આ 3 કોષ કેન્દ્ર, આ 4, આ 5, આ 6, આવી રીતના કોષ કેન્દ્રના 6 ખંડ આવેલા હોય, એટલે કે 3 કરતાં વધારે, ત્યારે આ બહુખંડીય રચના એ કહેવાશે. અને હજી એક પોઈન્ટ દર્શાવી દઈએ, 5મો પોઈન્ટ, કે વેટિસેલાની અંદર, વેટિસેલામાં કોષ કેન્દ્ર એને વેટિસેલા કયો અથવા વર્ટિસેલા કયો, જેમાં ઘોડાની નાળ આકારનું કોષ કેન્દ્ર એ જોવા મળતું હોય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા દર્શાવી દો કે આ કોષ છે અને કોષની અંદર આવી રીતના કોષ કેન્દ્ર આવેલું હોય જે ઘોડાની નાળ છે, મૂત્રપિંડ આકાર કહી શકો કે એ પ્રમાણે આવેલ હોય. તો અહીંયા આપણે કહી શકીએ કે આકારમાં પણ વિવિધતા એ જોવા મળે છે. સામાન્ય રીતે ગોળાકાર હોય, લીસા સ્નાયુકોષમાં અંડાકાર હશે, અમ્લરાગીમાં દ્વિખંડીય, અલ્કરાગી કોષમાં ત્રિખંડીય, તટસ્થ કોષમાં બહુખંડીય અને વેટિસેલાની અંદર ઘોડાની નાળાકાર. કમ્પ્લીટ. તો અહીંયા એક સંપૂર્ણ રચના એ આપણે જોઈ ગયા. ખાસ કરીને કોષ કેન્દ્રની રચના ઉપરાંત આપણે સંખ્યા અને આકારની ક્રિયા એ કમ્પ્લીટ કરી ગયા. આઈ હોપ કે આ ટોપિક એ તમને ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો ખાસ કરીને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો, અને આ ટોપિકને વારંવાર રિપીટ કરતા રહેજો. પોઈન્ટ આપણા માટે અગત્યનો છે. આપણે ફરી મળશું. થેન્ક યુ. ધન્યવાદ.